અને એને ખ્યાલ આવી જાય છે કે મારા પતિએ શોક આ રીતે વ્યક્ત કર્યો છે, કશુંક સર્જન કરીને. અને નાટ્ય જગતમાં અમર થઈ ગયેલી એ કૃતિ એટલે હેમ્લેટ. અને વિલિયમની જે હું વાત કરું છું એ વિલિયમ શેક્સપિયર. તો સર્જનાત્મકતા. અને જ્યારે આવો કોઈ લોસ હોય છે, આપણે કશું ગુમાવીએ છીએ, ત્યારે આપણી અંદર એક ભયંકર ઉર્જાનું તોફાન સર્જાય છે. અલબત્ત નકારાત્મક ઉર્જા, એટલે કે ઉદાસી, શોક, ગુસ્સો. અને ત્યારે જે વ્યક્તિનું સર્જન કરી શકે છે એ શ્રેષ્ઠ સર્જન થાય છે. કંઈ પણ ક્રિએટ કરવું. તાજમહેલને કેમ આજે લોકો યાદ કરે છે? અલ્ટિમેટલી તો એ લોસમાંથી જ આવ્યો છે ને. એની પ્રેરણા તો કોઈ ગયા પછી જ આવી ને. તો જો એ પુત્ર વિરહના શોક માટે રોકાઈ ગયા હોત તો કદાચ આપણને, અને ત્યાં હેમ્લેટ એટલા માટે કે એ સમયના બ્રિટિશમાં હેમ્લેટ અને હેમ્લેટ ઇન્ટરચેન્જેબલી વપરાતું. અને તમે જુઓ, હેમ્લેટમાં લગભગ બધા પાત્રો મૃત્યુ પામે છે. એના ડાયલોગ્સ પણ આવા છે કે જે કોઈ પાત્ર લાઈફનું મિનિંગ શોધતો હોય. તો એક રસ્તો છે સર્જનાત્મકતા, ખોટથી ખુમારી સુધી જવાનો. જ્યારે તમે કશુંક સર્જન કરો છો, તમે એક વૃક્ષ વાવો છો, તમે એક પેટ ઉછેરો છો, તમે કોઈને હેલ્પ કરો છો, કંઈ પણ સર્જનાત્મકતા. બીજો રસ્તો, બીજી વાર્તા. પંજાબનું એક ગામ છે જગદેવ કરીને, આ પણ સત્ય ઘટના છે. એ જગદેવ ગામમાં એક ફકીર રહેતો હતો. અને ફકીર ઝાડની નીચે બેસતો અને બધા સાથે સારી સારી વાતો કરતો. પણ એ ગામમાં એનું માન બહુ, લોકો એને પૂજતા એ હદ સુધી કે જે વૃક્ષ નીચે ફકીર બેઠો હોય એ વૃક્ષને પણ પૂજતા. અને બન્યું એવું કે એ જ ગામની એક દેખાવડી યુવતી સાથે આને પ્રેમ થયો ફકીરને. અને પેલી યુવતી પણ રોજ છાનામાના આના માટે કશુંક રાંધીને લેતી આવે, નવા નવા પકવાન લાવે, પાણી લઈ આવે અને ફકીરને જમાડે. ધીમે ધીમે આ બંનેનો પ્રેમ પ્રકાશમાં આવવા લાગ્યો. ફકીર મુસલમાન હતો અને જે યુવતી હતી હિન્દુ હતી. તો ગામ લોકોને બહુ ખૂંચ્યું અને ગામ લોકોએ આને હળધૂત કરી મૂક્યો. અને બીજે દિવસે સવારે ફકીરે નક્કી કર્યું કે આ વાર્તા અહીંયા જ અધૂરી છોડીને હું ચાલ્યો જઈશ. અને સવારે 5-6 વાગ્યાના સમયગાળામાં કોઈને કહ્યા વગર એ ચૂપચાપ એ ગામમાંથી રવાના થઈ ગયો, કોઈને કીધા વગર. જ્યારે યુવતીને આ વાતની જાણ થઈ ત્યારે એનાથી રહેવાયું નહીં. એને થયું કે કેમ ચાલ્યો ગયો મને કીધા વગર, અને ક્યાં ગયો હશે? કારણ કે ગામમાંથી બહાર નીકળવાના 3 રસ્તા હતા. તો કયા રસ્તે ગયો હશે? મારે ક્યાં એને પીછો કરવો? એ ચાલ્યો ગયો. અને સૌથી વધુ દુઃખ એ વાતનું થયું એને કે ક્લોઝર ના મળ્યું. હું ઘણીવાર કહેતો હોઉં છું કે કોઈના મૃત્યુ પછી મૂવ ઓન થવું સહેલું છે, પણ બ્રેકઅપ પછી મૂવ ઓન થવું અઘરું છે. કારણ કે તમને એક આશા રહે છે કે કદાચ એ વ્યક્તિ પાછી આવશે. અને મોટા ભાગે ક્લોઝર નથી મળતું આપણને કે કેમ આવું થયું, એને કેમ આવું કર્યું. તો યુવતી પણ ક્લોઝર શોધે છે કે કેમ મને કીધા વગર ચાલ્યો કર્યો. મને કીધું હોત તો હું પણ એની સાથે ભાગી જાત ને. અને 3 રસ્તા પર અડધે સુધી જઈ આવે છે, પણ એને ક્યાંય આના કોઈ અતોપતો નથી મળતો. પણ એને એટલી ખબર હોય છે કે આ 3 રસ્તા સુમસામ છે, અહીંયા ક્યાંય રસ્તામાં પાણી નથી. એટલે આ રસ્તા પર જે રાહગીરો નીકળશે એ ક્યાંક તરસ્યા મરી ન જાય. અને એક એવી આશા હતી કે કદાચ એ પાણી પીવા પાછો ફરે. એટલે ગામથી થોડે દૂર એને 3 રસ્તા પર 3 કૂવા કરાવ્યા. અને રોજ વારાફરતી દરેક કૂવે જાય અને રાહગીરોને પાણી આપે. અને એટલું જ નહીં, સાથે પણ આપે કે તમે રસ્તામાં લેતા જાઓ, કદાચ જરૂર પડે તો પાણી પીજો. એક આશા હતી કે કદાચ પહેલો પાછો આવશે. વર્ષો વીતતા ગયા અને આની યુવાની એમાં જ વીતી ગઈ, પ્રતીક્ષામાં જ. અને કહેવાય ને કે પ્રતીક્ષા એ જ સૌથી મોટી પ્રાર્થના છે કે વેઇટિંગ ક્રિસ્ટલાઇઝિસ યુ. જ્યારે તમે કોઈની રાહ જુઓ છો ને તો પેલું કહેવાય છે ને કે બોર કેવા હતા એ રામને ન પૂછતા, એ તો મીઠા જ કહે છે, શબરીને પૂછજો. તો એ એક એવી પ્રતીક્ષા હતી જે વર્ષો સુધી ચાલી. અને પછી વર્ષો પછી પેલો ફકીર પાછો આવ્યો એ રસ્તે. અને આ બંને
મળ્યા, બંનેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. અને ત્યારે પેલી યુવતીએ શું કહ્યું ખબર છે? કે તારા દીદારની તરસ ન હોત તો હું આટલા રાહગીરોની તરસ छिपाવી ન શકી હોત. આ તારા દીદારની તરસ હતી એટલે મેં સેવા કાર્ય કર્યું. તો આ બીજો રસ્તો છે સેવા. અને એક જે મારો પોતાનો અનુભવ છે, હું તમને કહું કે આ કોવિડ યુગની વાત છે કે જ્યારે મેં મારા સગા બનેવીને મારી નજર સામે 38 વર્ષનો અમે ગુમાવ્યો મારી જ હોસ્પિટલમાં કોવિડને કારણે. અને ત્યારે એવું હતું કે તમને ખબર છે કે કોવિડ ડેડ બોડી સાથે 4 જ જણ અલાઉડ હતા. તો એ 4માં હું હતો એને સ્મશાનમાં લઈ જવા માટે. અને ત્યારે એટલા બધા ડેડ બોડીઝ આવતા ત્યાં આગળ કે વેઇટિંગ હતું. ઇલેક્ટ્રિક સ્મશાન બંધ હતું અને જે લાકડાની ભઠ્ઠી હતી એ ઘણી બધી એનો ઓવરટાઈમ ચાલુ હતો. એટલે સૌથી પહેલું કામ તો એ હતું કે ત્યાં લાકડા જાતે શોધવાના, ગોઠવવાના, બધી વિધિ આપણે કરવાની, કારણ કે બીજું તો કોઈ સાથે હતું નહીં. અમે 4 જ જણ હતા. અને જ્યારે આવું થયું હોય, આપણું પોતાનું સ્વજન ગયું હોય, ત્યારે આપણને એ લાકડાનો ભાર થોડો વધારે લાગે. એટલે અમારા નમી ગયેલા ખભા સાથે અમે શોધતા હતા કે આમાં ક્યાં લાકડા શોધશું, કઈ રીતે શોધશું. પડ્યા હતા પણ એ એક એક લાકડું વીણી વીણીને અહીંયા મૂકવાનું ને એ ત્યારે વધારે એનો થાક લાગે તમને. ત્યારે એક યુવક મારી પાસે આવ્યો જેણે મોઢા પર રૂમાલ માસ્ક નહોતું પહેર્યું, મોઢા પર રૂમાલ બાંધેલો હતો અને મને પાપણથી ઈશારો કરીને કહ્યું કે સાહેબ તમે બેસો, અમે કરી નાખશું. એ 3-4 જણ હતા કે તમે બેસો ડેડ બોડી પાસે, અમે બધું કરી નાખીએ છીએ. અને એ 4 જણ હતા એટલે મને એવું લાગ્યું કે કોઈ સ્મશાનમાં છૂટક મજૂરી કરતો કોઈ હશે અને થોડા ઘણા પછી આપણે બક્ષિસ આપી દઈશું. એ 4 જણાએ ભેગા થઈને લાકડા વીણ્યા, એને લાકડા ગોઠવ્યા, અંતિમ વિધિ પણ કરી આપી. ત્યાં સુધી કે છેલ્લે માત્ર અગ્નિદાહ આપવાનો હતો ત્યારે અમને બોલાવ્યા કે પ્લીઝ તમે અગ્નિદાહ આપી દો. અને એ એટલું પત્યા પછી પાછું એણે કહ્યું કે તમે પાણી બાણી પીવો, ચા બા પીવો, અડધી કલાક બેસો, અસ્થિ ઠંડા થાય પછી હું તમને આપી જાઉં. બધું અમારા માટે એણે સરળ કરી આપ્યું. અડધી કલાક પછી એ સ્મશાનના ટ્રસ્ટી છે અરવિંદભાઈ પરમાર, એ મને મળવા આવ્યા. અને ત્યારે મને ખબર પડી આ યુવકની હકીકત. એનું નામ, જેના પર પછી મેં આખી પોસ્ટ લખી હતી, આર્ટિકલ લખ્યો હતો કે એનું નામ જિગ્નેશ પરમાર હતું. અને 1 મહિના પહેલાં કોવિડમાં એણે પોતાની પત્ની ગુમાવેલી, એ પણ સગર્ભા. એટલે એની પત્ની પ્રેગ્નન્ટ હતી ત્યારે એને કોવિડ થયો અને ડિલિવરી કરાવીને એક નવા જીવને જન્મ આપીને એ ચાલ્યા ગયા. અને 10 દિવસ પછી એને કોવિડના કારણે એમની જોબ ચાલી ગયેલી. એમણે માર્કેટમાંથી વ્યાજે રૂપિયા લઈ અને પત્નીની સારવાર કરાવી, 50,000 જેટલું દેવું થયેલું. અને 10 જ દિવસ પછી પત્ની વિદાયના પોતાના નવજાત શિશુને પોતાની મમ્મી પાસે, એટલે બાળકની દાદી પાસે રાખીને એ સ્મશાનમાં આવી ગયા લોકોની મદદ કરવા માટે. દિવસ રાત આ માણસ એક જ કામ કરતો, લોકોની હેલ્પ કરવાનું. લાકડા ગોઠવી આપે, લાકડા વીણી આપે, અગ્નિદાહ આપે, અસ્થિ આપે, દિવસ રાત એ સૂતો જ નહીં. અને ત્યારે મને બહુ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ એમની હકીકત જાણીને. ત્યારે એમણે મને કહ્યું કે સર, દુઃખી લોકોને રાહત આપીને હું મારી જાતને રાહત આપું છું. પછી તો મેં એક ફેસબુક પોસ્ટ મૂકી હતી ને વિધિન 30 મિનિટ્સ એનું બધું દેવું ચૂકવાઈ ગયું. આવા દેવદૂત ક્યાં મળતા હોય છે? પણ એના શબ્દો મને બહુ ગમ્યા કે દુખિયારાને રાહત આપીને હું મારી જાતને રાહત આપું છું. ધીસ ઇઝ ધ ઓનલી વે. મને એવું લાગ્યું કે જો મારે આ શોકમાંથી બેઠા થવું હશે તો આની સિવાય બીજો કોઈ રસ્તો જ નથી મારી પાસે. અને માંગણી નહીં, તમે જે આપો એ લઈ લે, કોઈ જ માંગણી નહીં, મને આટલા આપો એવું નહીં. બસ મારે તો લોકોની મદદ કરવી છે. આટલા બધા ડેડ બોડીઝ આવે છે તો ક્યારે આ લોકો પહોંચશે, તો મને મદદ કરવા દો. અને એની સાથે બીજા 3-4 જણને ભેગા કર્યા. સેવા બીજો રસ્તો. ત્રીજો રસ્તો અગેન એક સુંદર